લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે। આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને હવે જ્યારે 50% મંત્રીઓને પડતા મૂક્યા છે તો શું ચહેરા બદલવાથી સરકારની નીતિ અને નિયતમાં કોઈ ફરક પડવાનો છે? નાયબ મુખ્યમંત્રીની જાહેરાત બાદ કપ્તાન પણ બદલાશે તેવી વાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। જયેશ રાદડિયા અને અલ્પેશ ઠાકોર જેવા લોકપ્રિય ચહેરા પડતા મુકાયા હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। સમાચારોમાં આગળ વાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને કરીએ તો મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે। નવા મંત્રીઓએ શપથ પણ લઈ લીધા છે, પરંતુ આ મંત્રીમંડળના વિસ્તરણ પર કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે। જી હા, સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રીની જાહેરાત બાદ કપ્તાન પણ બદલાશે તેવી વાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ ભાજપ સરકારના અનેક મંત્રી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। આખી સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત હોવાના આરોપ અમિત ચાવડાએ લગાવ્યા છે। બીજી તરફ જયેશ રાદડિયા અને અલ્પેશ ઠાકોર જેવા લોકપ્રિય ચહેરા પડતા મુકાયા હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। રિમોટ કંટ્રોલથી ચાલતી સરકારે નેતાઓને પસંદ કર્યા હોવાના આરોપ બચુ ખાબડ, બળવંતસિંહ, ભીખુસિંહ, મુકેશ પટેલ પર ગંભીર આરોપો લગાડ્યા છે। 2.5 વર્ષ સુધી સરકાર નિષ્ક્રિય રહી, કોઈ કાર્યવાહી ન કરી હોવાના આરોપ પણ અમિત ચાવડાએ લગાવ્યા છે અને હવે એવું કહ્યું છે કે ચહેરા બદલવાથી પાપ ધોવાતા નથી, જનતા હવે જાગી ગઈ છે। મંત્રીમંડળના વિસ્તરણ પર કોંગ્રેસના નેતા છે અમિત ચાવડા, તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે। સાથે જ જે નાયબ મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે હર્ષ સંઘવીની, તેના પર પણ એને આડકતરી રીતે ગંભીર આરોપો લગાવ્યા છે। શું કહ્યું અમિત ચાવડાએ, આવો સાંભળીએ। જી અમિતભાઈ, આજે ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળમાં શપથવિધિ યોજાઈ, શું કહેશો? આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ છે ત્યારે જે પણ માનનીય ધારાસભ્યશ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું। પણ ગુજરાતની પ્રજા જાણવા માગે છે કે અધવચ્ચે 2.5 વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? એક તરફ આખી સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત છે, ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે, લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે। એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે, જે ભેદભાવનો ભોગ બનવું પડે છે, જે લોકો હેરાન પરેશાન છે, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ત્રસ્ત જનતા છે, એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી। આ મંત્રીમંડળના ફેરફારથી ગુજરાતના લોકો જાણવા માગે છે કે ગુજરાતને શું ફાયદો? આટલા 2.5 વર્ષના શાસનકાળમાં જે મંત્રીમંડળ હતું, લગભગ 9 જેટલા કેબિનેટ મંત્રીશ્રીઓ હતા અને 8 જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા। 50% લોકોને પડતા મૂક્યા છે। જો તમારા 50% મંત્રીઓ કામ નહોતા કરતા, એફિશિયન્ટ નહોતા, એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા, એમના વિભાગમાં ગેરવહીવટ ચાલતો હતો, એમના મળતિયાઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા, તો 2.5 વર્ષ સુધી રાહ શું કામ જોઈ? કેમ બચુભાઈ ખાબડનું નામ મનરેગામાં આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ના હટાવ્યા? કેમ ભીખુભાઈ પરમારનું નામ બીજેડ કૌભાંડના કૌભાંડીઓ સાથે જોડાયું તેમને તાત્કાલિક મંત્રી તરીકેથી હટાયા નહીં? કેમ મુકેશભાઈ પટેલના પરિવારના લોકો હથિયારના લાયસન્સોના કૌભાંડમાં સંડોવાયેલા હતા? બળવંતસિંહ રાજપૂત સામે જીઆઈડીસીનું કૌભાંડની વાતો આવી, અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર ગેરવહીવટની ખૂબ ફરિયાદો આવી, પણ 2.5 વર્ષ સુધી એમને ચલાયા। અને હમણાં 1 અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યું। આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં
પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, ઉત્સવોને તાઇફા કરવામાં આવ્યા અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે. મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે. મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને હવે જ્યારે 50% મંત્રીઓને પડતા મૂક્યા છે તો શું ચહેરા બદલવાથી સરકારની નીતિ અને નિયતમાં કોઈ ફરક પડવાનો છે? જો મંત્રીઓ એટલે કે મુખ્યમંત્રીની ટીમ 50% બદલવી પડે એનો મતલબ આ ફેલ ટીમ હતી અને જો ટીમ ફેલ હોય તો એની જવાબદારી કેપ્ટનની હોય કે ના હોય? આજે જે રીતે કદાચ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે, લોકોમાં ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી કદાચ કેપ્ટન પણ બદલાશે. પણ આજે ગુજરાતના લોકો આ મંત્રીમંડળના ફેરફારના જે ચહેરા જોયા છે, જે નામ જોયા છે, ચોક્કસ એમણે બધા વિસ્તારો જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ આપ્યું એવું કહે છે, પણ જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હતા, જે કદાચ કયાગરા નહોતા, પોતાના સમાજમાં પોતાના વિસ્તારમાં જેમનું નામ છે, મહેનત છે, એવા કેટલાય લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. જયેશ રાદડિયા હોય, અલ્પેશ ઠાકોર હોય કે બીજા મંત્રીઓ, અનેક લોકો એવા છે કે જેને પોતાના વિસ્તારમાં કે પોતાના લોકોને અપેક્ષા હતી. અમારા ખેડામાં પંકજભાઈ દેસાઈ છે, 6 ટર્મથી ધારાસભ્ય છે, કાયમ રાહ જોઈને બેઠા હોય. વડોદરામાં અનેક લોકો છે, બધી જ જગ્યાએ છે. પણ કદાચ દિલ્હીના જે રિમોટ કંટ્રોલથી આખી ગુજરાત સરકાર ચલાવે છે એવા નેતાઓને કયાગરા લોકો જોઈતા હશે. ક્યાંક સામે પ્રશ્ન પૂછે, અવાજ ઉઠાવે એવા લોકોને મંત્રી તરીકે પસંદગી કદાચ નહીં થતી હોય, એમની પાર્ટીનો વિષય. પણ ગુજરાતના લોકો આજે ચોક્કસ કહી રહ્યા છે કે ચહેરા બદલવાથી નહીં ચાલે. તમારી નીતિ, તમારી નિયતને ગુજરાતના લોકો ઓળખી ચૂક્યા છે. તમારા શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, જે ભાજપના મળતિયાઓ લૂંટ ચલાવે છે, એને રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. આવનારા સમયમાં અપેક્ષા રાખીએ કે સરકારે જે એમની મનસા સાથે આ ફેરફાર કર્યો છે એમાં બહાર આવે. પણ ગુજરાતની જનતા 100% માને છે કે ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.